અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી પરંપરાગત રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે। ત્યારે આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સાથે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી મેગા ફ્લેગ માર્ચ યોજાઈ, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી જીએસ મલિક, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ફ્લેગ માર્ચ બાદ હર્ષ સંઘવીએ સમગ્ર રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરી સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી। નેત્રોત્સવ અને ધ્વજારોહણના એ વર્ષોથી ચાલતી આવતી પરંપરા, જેમાં આજે ધ્વજારોહણ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને રથયાત્રાની વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ભગવાન જગન્નાથજીની આરતી બાદ સૌ ઉચ્ચ અધિકારીઓ અને બંદોબસ્તમાં જોડાયેલા તમામ અધિકારીઓ જોડે સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હિન્દુ, મુસ્લિમ, શીખ તમામ સમાજના લોકો દર વર્ષે યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરતા હોય છે। આજે આ રૂટ નિરીક્ષણ દરમિયાન તમામ સમાજના આગેવાનો દ્વારા જે ગુજરાત પોલીસનું સ્વાગત કરતા રાજ્ય સરકારની આ વ્યવસ્થાને આભાર માનતા તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના નિરીક્ષણમાં જોડાયા। તે બદલ સૌ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓને હું વંદન કરું છું, અભિનંદન આપું છું। આ વર્ષની રથયાત્રા એ ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ શહેરીજનો સારી રીતે ભગવાન જગન્નાથજીના, સુભદ્રાજીના અને બલદેવજીના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને આ વ્યવસ્થાઓને ફૂલ પ્રૂફ કરવા માટે ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓએ માત્ર લો એન્ડ ઓર્ડરને લઈને નહીં, પરંતુ સામાજિક વ્યવસ્થાઓ પર બી એટલો જ મોટો ભાર મૂકવામાં આવ્યો છે। સામાજિક વ્યવસ્થાઓમાં સૌ સમાજને સાથે રાખીને એકતા કપ, બધા જ સમાજના લોકો સાથે મળીને ક્રિકેટની મેચ હોય કે પછી બ્લડ કેમ્પ હોય, મહોલ્લાઓમાં જઈને, પોલોમાં જઈને મહિલાઓની બેઠક હોય કે પછી યુવાનોની બેઠક હોય, આ બધી જ વ્યવસ્થાઓ છેલ્લા 1 મહિનાથી રાત દિવસ એક કરીને પોલીસ દ્વારા કરવામાં આવી છે।